નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાઈ સેકન્ડરીની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ખૂબ જ મહત્ત્વના જનરલ નોલેજના પ્રશ્નો જોવાના છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વના અને ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. ગુજરાતમાં ટાટા કેમિકલ્સનો પ્લાન્ટ કયા સ્થળે છે? મીઠાપુર. પ્રશ્ન નંબર 2. ગુજરાતમાં જળદોશી વર્ક માટે કયું શહેર જાણીતું છે? સુરત. પ્રશ્ન નંબર 3. ગુજરાતના કયા શહેરમાં અકીકનું નમૂનેદાર વસ્તુઓનું વિપુલ માત્રામાં ઉત્પાદન થાય છે? ખંભાત. પ્રશ્ન નંબર 4. પોરબંદર શહેર કયા ઉદ્યોગ માટે પ્રચલિત છે? સિમેન્ટ ઉદ્યોગ માટે. પ્રશ્ન નંબર 5. ગુજરાતની પ્રથમ સરકારને બંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા? રવિશંકર મહારાજે. પ્રશ્ન નંબર 6. હડપ્પીયન સંસ્કૃતિના મહત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્વી શાસ્ત્રીએ કરી હતી? ડૉક્ટર S.R. રાવે. પ્રશ્ન નંબર 7. સંતરામ મહારાજનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે? નડિયાદ ખાતે. પ્રશ્ન નંબર 8. સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલા વિદ્યાર્થી છાત્રાલયનું નામ આપો. ઇન્ડિયા હાઉસ. પ્રશ્ન નંબર 9. રંગ અવધૂત મહારાજનું મૂળ નામ શું હતું? પાંડુરંગ વિઠ્ઠલ પત વડામયે. પ્રશ્ન નંબર 10. છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? દુર્ગારામ મહેતા. પ્રશ્ન નંબર 11. પોરબંદરમાં કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું? નાનજી કાલિદાસ મહેતાએ. પ્રશ્ન નંબર 12. અમદાવાદમાં આવેલી અને સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો એવી જુમ્મા મસ્જિદ કોણે બનાવી હતી? અહમદ શાહે. પ્રશ્ન નંબર 13. મજૂર મહાસંઘની સ્થાપના કોણે કરી હતી? ગાંધીજીએ. પ્રશ્ન નંબર 14. ગુજરાત વેધશાળાની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? અમદાવાદ ખાતે 1947માં. પ્રશ્ન નંબર 15. કાપડ ઉદ્યોગમાં અમદાવાદ કયા નામે ઓળખાય છે? તો ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 16. ગુજરાતના કયા શહેરમાં BRTSની સૌપ્રથમ શરૂઆત થઈ હતી? અમદાવાદ શહેરમાં. પ્રશ્ન નંબર 17. ગુજરાતમાં સૌથી વધુ દૂધનું ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? મહેસાણા. પ્રશ્ન નંબર 18. ગુજરાતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ કયા જિલ્લામાં છે? તો ગુજરાતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન નંબર 19. ભારતનું સૌથી મોટું સોલાર પોન્ડ ગુજરાતમાં ક્યાં સ્થાપવામાં આવ્યું છે? કચ્છ ભુજ ખાતે. પ્રશ્ન નંબર 20. ઇન્ડિયન પેટ્રોકેમિકલ સંકુલ ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો જવાહરનગર વડોદરામાં આવેલું છે. પ્રશ્ન નંબર 21. ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન બીજું. પ્રશ્ન નંબર 22. ગુજરાતમાં લિજ્જત પાપડનો ઉદ્યોગ કેટલા રૂપિયાથી શરૂ થયો હતો? 80 રૂપિયાથી. પ્રશ્ન નંબર 23. GFCCAનું પૂરું નામ શું છે? ગુજરાત ફિશરીઝ સેન્ટ્રલ કોઓપરેટિવ એસોસિએશન. પ્રશ્ન નંબર 24. ગુજરાતમાં કયા જિલ્લામાં ઘેટા ઉછેર કેન્દ્ર આવેલું છે? પાટણ. પ્રશ્ન નંબર 25. ભારતની સૌપ્રથમ અત્યાધુનિક ડેરી કઈ છે? મધર ડેરી ગાંધીનગર. પ્રશ્ન નંબર 26. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક ક્યાં આવેલું છે? આણંદ. પ્રશ્ન નંબર 27. ગુજરાતના કયા શહેરમાં મત્સ્ય ઉદ્યોગની તાલીમ શાળા છે? વેરાવળ. પ્રશ્ન નંબર 28. અમૂલનું પૂરું નામ જણાવો. આણંદ મિલ યુનિયન લિમિટેડ. પ્રશ્ન નંબર 29. ગુજરાતમાં કયા સ્થળે ખાનગી હવાઈ મથક છે? મીઠાપુર ખાતે. પ્રશ્ન નંબર 30. GSPCLનું પૂરું નામ જણાવો. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. પ્રશ્ન નંબર 31. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કસ્તુરભાઈ લાલાભાઈએ કરી હતી.
પ્રશ્ન નંબર 32. વડોદરાનો વૈભવી લક્ષ્મી વિલાસ પેલેસ કોણે બંધાવ્યો હતો? મહારાજા સયાજીરાવ ગાયકવાડે. પ્રશ્ન નંબર 33. કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે? પાલનપુર. પ્રશ્ન નંબર 34. કચ્છમાં ગુજરાતનું કયું ખાનગી આધુનિક બંદર છે? મુદ્રા. પ્રશ્ન નંબર 35. મૂછાળી માના નામે ઓળખાતા ગુજરાતી બાળ સાહિત્યકારનું નામ જણાવો. ગીજુભાઈ વધેકા. પ્રશ્ન નંબર 36. કેળવણીકાર નાનાભાઈ પટેલે ગ્રામલક્ષ્મી અને સૌંદર્યલક્ષ્મી ગ્રામલક્ષ્મી અને સર્વોદય લક્ષ્મી કેળવણી માટે કઈ કઈ સંસ્થાઓ સ્થાપી? તો ગ્રામ દક્ષિણામૂર્તિ અંબાલા અને લોકભારતી સરોસણા. પ્રશ્ન નંબર 37. ઇંગ્લેન્ડ જનાર સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? મહિપતરામ નીલકંઠ. પ્રશ્ન નંબર 38. ગુજરાતનું સૌપ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે? તો ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર લુણેજ ખાતે. પ્રશ્ન નંબર 39. ગાંધીજી યુવા કાળે દક્ષિણ આફ્રિકામાં કઈ કંપનીની તરફેણમાં કેસ લડવા ગયા હતા? તો શેઠ અબ્દુલ્લા એન્ડ કંપની. પ્રશ્ન નંબર 40. જૂનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવાલાયક છે? તો અડીકડીની વાવ.